સવારની 5 વાગ્યાની ઘટના છે આ. સવારે 5 વાગે આ વાન ઇકો વાન પાણીમાં તણાઈ ગયું હતું. બાબરા તાલુકાના રાયપર ગામના વતની હતા અને 3 જણા સવાર હતા, એક બાળક અને 2 માણસ પોતે. સવારે 4 થી 5 ના ગાળામાં વાન તણાઈ ગયું હતું અને 3 મૃતદેહ મળી પણ ચૂક્યા છે. આવી ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખો દોસ્તો. પાણીમાં તમે ન ઉતરો. આ કોઈ કામ સર્જાઈ રહ્યા હતા અને વાસાવડની પાસે ક્યાંક નદીમાં લોકો તણાણા હતા. બહુ મોટી ઘટના ઘટી ગઈ છે. એક બાળક પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ જેસીબીની મદદથી આ ઇકો વાન બહાર કાઢવામાં આવે છે, તમે જોઈ શકો છો. બહુ ખરાબ સ્થિતિ સર્જાણી. રાદડિયા પરિવારમાંથી હતા લોકો. વાસળ પાસે ગામ ત્યાં નદીમાં તણાઈ ગયા હતા. 3 મૃતદેહો પણ મળી ગયા છે. ગંભીર ઘટના. આવું કોઈ સાહસ ન કરો. આપ દેખો ખરાબ સ્થિતિ સર્જાણી છે.